સાંભારનો મસાલો બનાવવાનો છે. આજે સાંભારનો મસાલો બનાવીને તમને દેખાડીશ. જોશે સૂકા લાલ મરચાં, આખા ધાણા, જીરું, રાઈ, મેથી, હળદર અને મરી પાવડર અને 3 જાતની દાળ લીધી છે. અડદની દાળ, મગની દાળ અને ચણા દાળ. આ દાળ લીધી છે. બધી 3 ચમચી લીધી છે. આ બધું હવે શેકી લેશે. અને આવશે હિંગ. બધો મસાલો શેકવામાં આખા ધાણા પહેલાં શેકીશું. એ થોડા થઈ જાય પછી અંદર આખું જીરું નાખીશું. એકવાર તપી જાય કઢાઈ એટલે ધીમો કરી દેવાનો. હવે નાખીશું અંદર જીરું. એકદમ ધીમા ગેસે શેકવાનું છે. હલાવતા રહેવાનું એટલે બળી ન જાય. ધીમા ગેસે શેકાવા દેશું. મરચાં નાખી દઈશું હવે અંદર. ઘણા ખરા શેકાઈ ગયા છે. હવે એમાં મરચાં નાખી દઈશું. મરચાં શેકાઈ ગયા છે. હવે આને કાઢી લઈશું. પછી મેથી અને રાઈ શેકવાની છે. અને નાખીશું મેથી. પછી નાખીશું રાઈ અને ધીમા ગેસે શેકી લેવાનું છે. મેથીને શેકાવા દેવાની છે. બદામી કલરની થાય ને ત્યાં સુધી. બળી ન જાય ને એનું ધ્યાન રાખવાનું. ધીમા ગેસે શેકવાની. સરસથી શેકાશે ને સુગંધ આવશે મસ્ત. હવે મેથી શેકાવા માંડી છે. સરસ સ્મેલ આવે છે. આ કિચનમાં એની સ્મેલ આવવા માંડી. મેથી શેકાવાની સ્મેલ સારી લાગે છે. બસ શેકાઈ ગઈ છે. હવે એને કાઢી લઈશું. હવે 3 જાતની જે દાળ લીધી છે એ દાળને શેકી લઈશું. એને બી ધીમા ગેસે જ શેકવાનું છે. શેકાઈ ગઈ છે. એને બીજા બધા મસાલા ભેગી નાખી દઈશું. બધા એને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી મિક્સરમાં પીસી લેવાનું છે. મસાલો બધો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. હવે એને મિક્સરમાં પીસી લેશું. 2 વાર અડધો પીસવું પડશે કેમ કે આપણો મસાલો વધારે છે. હળદર લીધી હતી એ નાખી દેવાની છે. હળદરને શેકવાની નથી. મરી પાવડર લીધું હતું એ બી નાખી દઈશું. હિંગ લેવાની છે. 2 ચમચી હિંગ. બધું આપણે પીસી લઈશું. મસાલો પીસાઈ ગયો છે. અને આમાં મિક્સ કરી દઈશું. મિક્સ કરી દઈશું કેમ કે 2 વાર કર્યું હતું ને આપણે અલગ અલગ. 2 વાર પીશું. બધું બરોબર મિક્સ કરી દઈશું. ઠંડુ થાય એટલે એક એરટાઈટ બરણી, આવી બરણી લેવાની. આવી બરણીમાં એરટાઈટ બરણીમાં ભરી
અને ફ્રીજમાં મૂકી દેવાનું. વરસ 2 વર્ષ સુધી આનું કાંઈ નથી થતું. ફ્રીજમાં રાખો એટલે સારો જ રહેશે. તૈયાર છે આપણો સાંભારનો મસાલો. સાંભાર બનાવીએ ત્યારે આ મસાલો નાખીએ તો બીજા કોઈ સૂકા મસાલા નાખવાના રહેતા નથી. અને આ મસાલો આપણે 1.5 થી 2 વર્ષ સુધી ફ્રીજમાં સારો રહે છે. તો ફ્રીજમાં રાખીએ એટલે મસાલો એવો ને એવો જ રહે છે. તમને અમારા સાંભાર મસાલાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.